દક્ષિણ ગુજરાતની વાત કરીએ નવસારીમાં વાવાઝોડાની સ્થિતિ અંગે કલેક્ટરે માહિતી આપી। ચીખલી વાંસદામાં વાવાઝોડાની સૌથી વધુ અસર તેમ કલેક્ટરે જણાવ્યું છે। 20 થી વધુ ગામોમાં 1000 થી વધુ ઘરોને મોટા પાયે નુકસાન થયું છે। સર્વે હજુ ચાલુ હોવાથી નુકસાનનો આંકડો વધી શકે તેવી શક્યતા છે। તો વાવાઝોડાના કારણે જિલ્લામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે। સુરત મનપાની એસડીઆરએફની એક ટીમ પણ રાહત કાર્યમાં જોડાઈ છે। ઘર પશુપાલનની સાથે કૃષિ પાકોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। તો સરકારના વિવિધ વિભાગો દ્વારા રાહત અને સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે। ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ 20 ગામોમાં થઈ હતી। 20 વિલેજીસના 1001 ઘરોને તો એફેક્ટ છે, વધારે જ છે, આંકડો વધશે કારણ આ તો મોટી પ્રાથમિક અંદાજો હોય છે। હાલ 15 માર્ગ હજુ પણ બંધ છે અને મોટા ભાગે ઝાડના કારણે જ બંધ છે અને ઝાડ તોડવા માટેના બન્યાને ક્લિયર કરવા માટે લોકોને પણ મદદ થાય, સ્થાનિક પ્રશાસનને પણ મદદ થાય। નવસારી કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનથી પણ આપણે ફાયરની ટીમ વધારે મદદ માટે બોલાવેલી છે। તો વાવાઝોડાથી નુકસાન અંગે હાથ ધરાવશે સર્વે। ખેતીવાડી વિભાગની 60 જેટલી ટીમોએ સર્વે હાથ ધર્યો। ખેતી બાગાયતી પાકોને નુકસાનીનો તૈયાર કરાશે રિપોર્ટ। તો એરિયલ બાદ પણ ગામમાં પહોંચી ટીમનો સર્વેની કામગીરી કરવામાં આવી છે। ચીખલી વાંસદાના 20 થી વધુ ગામમાં મોટા પાયે નુકસાન છે। હાલ ઘણી બધી જગ્યાએ ઝાડ પડવાની અને રસ્તા બંધ હોવાની ઘટનાને લીધે જઈ શકાતું નથી, પરંતુ હાલ પ્રાઇમરી સર્વે ચાલુ છે અને હાલના સર્વેમાં લગભગ 10 થી 15 ગામોને 60 થી 70% જેટલું નુકસાન થવા પામેલ છે। ટોટલ 60 થી 70 જેટલા ગ્રામસેવકો હાલ ફિલ્ડમાં છે। એ સિવાય બાગાયત અધિકારી અને એમના સ્ટાફ પણ ટીમમાં છે અને 1-2 દિવસ જેટલો પ્રાઇમરી સર્વે કરવામાં સમય લાગે। ત્યારબાદ આ રિપોર્ટ મોકલવામાં આવશે ગાંધીનગર કચેરી ખાતે અને ત્યારબાદ ત્યાંથી મંજૂરી મળ્યેથી ડિટેલ સર્વે હાથ ધરવામાં આવશે।